નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો ધોરણ 9માં આજે આપણે પ્રકરણ 13 આપણે શા માટે માદા પડીએ છીએ, વાય ડુ વી ફોલ ઇન ઇલ। ઓકે, તો આની વિશે ચર્ચા કરીશું। આજે આપણે શા માટે માદા પડીએ છીએ એ પ્રશ્ન વિશે વાત કરવાની છે આપણે, અથવા એની વિશે વાત કરવાની છે। તો પ્રવૃત્તિ પહેલી જ છે 13.1। આપણે લાતુર, ભુજ, કાશ્મીર વગેરે આવેલા ધરતીકંપ કે ભૂકંપ વિશે કે તટવર્તી પ્રદેશોને અસર પહોંચાડવાવાળા ચક્રવાત વિશે સાંભળેલું હશે। જો આવી વિપત્તિઓ આપણી આજુબાજુ થયેલી હોય તો કલ્પના કરો કે લોકોના સ્વાસ્થ્ય પર કેવા પ્રકારની અસર થયેલી હશે। આવી વિપત્તિઓ વાસ્તવમાં થવાને લીધે તે સમયે આપણા પર કઈ અસરો પહોંચી હશે, બરાબર। પછી બીજો પ્રશ્ન થશે કે વિપત્તિ આવ્યા પછી કેટલા સમય સુધી વિભિન્ન પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થતી રહેશે। પહેલી પરિસ્થિતિમાં સ્વાસ્થ્ય પર શું અસર પડે છે અને બીજી પરિસ્થિતિમાં એટલે કે સ્વાસ્થ્ય સંબંધિત કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ હશે એની વિશે ચર્ચા અથવા તમે એની વિશે જાણતા હશો। તો આ પ્રવૃત્તિ દરમિયાન આપણને એ અનુભવ થાય છે કે માનવ સમુદાયમાં સ્વાસ્થ્ય તેમજ રોગ એક જટિલ સમસ્યા છે। ઓલરેડી અત્યારે કોરોના મહામારીનો એક ઓલરેડી પ્રોબ્લેમ ચાલુ જ છે, બરાબર। આપણે સ્વાસ્થ્યને અનુકૂળ અથવા સ્વાસ્થ્યને લગતો, બરાબર। તો સેમ ટુ સેમ એવું જ કે આ પ્રવૃત્તિ દરમિયાન આપણને એવો અનુભવ થાય છે કે માનવ સમુદાય એટલે કે માણસનું જે જીવન છે એ સ્વાસ્થ્ય તેમજ રોગો માટે એક જટિલ સમસ્યા છે, જેના માટે એકબીજાને સંબંધિત અનેક કારકો એટલે કે કારકોનો મતલબ શું થાય, ઘટકો અથવા વસ્તુઓ અથવા જીવજંતુઓ, બરાબર, અનેક સંબંધિત કારકો અથવા ઘટકો જવાબદાર છે। આપણે એ પણ અનુભવી શકીએ છીએ કે સ્વાસ્થ્ય અને રોગોનો અર્થ તે સ્વયં જ ખૂબ જટિલ છે। શું કહે છે? તો કે સ્વાસ્થ્ય શબ્દ અને રોગ એ બંને જે શબ્દો છે એનો અર્થ તે સ્વયંમાં જ ખૂબ જ જટિલ છે, એટલે કે ગૂંચવાડા ભરેલો છે। જ્યારે આપણે પૂછીએ છીએ કે માદા પડવાનું કારણ શું છે અને તેની કેવી રીતે રોકી શકાય, તો આપણે તેઓની પૂર્વધારણાનો અર્થ સમજવો પડશે। કેમ? તો કઈ પ્રકારની બીમારી વિશે વાત કરવાની છે એ પહેલાં જરૂરી છે, બરાબર। આપણે સ્વાસ્થ્ય અથવા માદું પડવું કે એક વસ્તુથી માદા પડતા નથી, આપણે ઘણી બધી વસ્તુઓ એની પાછળ રહેલી હોય છે, ઘણા બધા કારકો, ઘણા બધા ઘટકો રહેલા હોય છે। કાંઈક તો એ કયા ઘટકથી બીમાર થયા છે એ આપણે પહેલાં જાણવું જરૂરી છે। ઓકે, તો આપણે જાણીએ છીએ કે કોષ એ સજીવનો એક પાયાનો એકમ છે, જે તમે ચેપ્ટર 5માં ભણી ગયા છો, બરાબર। આપણે જાણીએ છીએ કે કોષ એ શું છે, કોઈ પણ સજીવ હોય અને પાયાનો એકમ શું છે, કોષ છે। કોષ વિભિન્ન પ્રકારના રાસાયણિક પદાર્થો જેવા કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી કે લિપિડ વગેરેથી બનેલા હોય છે। આપણને ખબર છે કોષ શેના બનેલા હોય છે, તો કે વિભિન્ન પ્રકારના રાસાયણિક પદાર્થો કયા કયા, તો કે પ્રોટીન છે, કાર્બોદિત છે, ચરબી છે, લિપિડ છે વગેરેથી એ બનેલા હોય છે। કોષ એક ક્રિયાશીલ સ્થાન છે। કોષ એ શું છે, તો ક્રિયાશીલ સ્થાન છે। આપણા શરીરમાં કોઈ પણ એક કામ કરાવવું હોય તો કોષ જોડેથી આપણે કરાવવું પડે। તેમાં કોઈની કોઈ ક્રિયાઓ હંમેશા થતી રહે છે, બરાબર। જેમ ફેક્ટરીમાં, કારખાનામાં કામ ચાલતા હોય એમ તેમ આપણા શરીરના જે કોષ અથવા કોઈ પણ સજીવનો જે કોષ છે એમાં હંમેશા કંઈક ને કંઈક ક્રિયાઓ થતી રહેતી હોય છે। કોષમાં જટિલ પ્રક્રિયાઓ અને સમારકામ થતું રહે છે। જેમ કારખાનામાં સાધનો વપરાય અને એ બગડે છે, બરાબર, તેમ આપણા શરીરમાં પણ કોષો રહેલા હોય છે અને એ પણ ડેમેજ અથવા બગડવાની ચાન્સીસ રહેતા હોય છે, અથવા એ કંઈક બીમાર કે તો એનું સમારકામ પણ આપણા શરીરમાં ઓટોમેટિક થતું હોય છે। અને બીજું છે નવા કોષોનું નિર્માણ પામતા રહે છે। અને શું થાય છે, તો કે એક કોષ કંઈક ડેડ થઈ જાય અથવા મરી જાય તો એની જગ્યા પર નવા કોષો પણ શું થાય છે, નિર્માણ અંદર પામતા જ રહે છે। કેમ? તો કે આપણી વૃદ્ધિ થાય, આપણો જન્મ થયો ત્યારે જેટલા કોષો હોય એટલે અત્યારે આપણા શરીર પ્રમાણે તો વધી ગયા ને, તો એ કઈ રીતે વધ્યા, તો એક કોષમાંથી બેમાંથી ચાર, એ રીતે કોષો શું થાય, નવા નિર્માણ અંદર પામતા જ રહે, આપણી વૃદ્ધિ થતી રહે। આપણા અંગો અથવા પેશીઓમાં ઘણી બધી વિશિષ્ટ ક્રિયાઓ ચાલતી હોય છે। શું કહે છે? આપણા અંગો અને જે પેશીઓ આવેલી હોય છે એમાં ઘણી બધી વિશિષ્ટ ક્રિયાઓ ચાલતી હોય છે, જેવી કે હૃદયનું ધબકવું, ફેફસામાં શ્વાસ લેવો અથવા ફેફસા શ્વાસ લે છે તે, મૂત્રપિંડમાં ગાળણ દ્વારા મૂત્રનું નિર્માણ થાય છે, અથવા જો મગજ હોય તો મગજ પણ વિચારવાનું કામ કરે છે, અમુક ના હોય। શું કહે છે, જો આપણા અંગો અથવા પેશીઓ પણ ઘણી બધી વિશિષ્ટ ક્રિયાઓ ચાલતી હોય છે। કઈ કઈ? જેવી કે આપણું હૃદય એ હંમેશા શું કરે છે, ધબકવાનું ચાલુ રાખે છે। મતલબ કે આપણું હૃદય વિશે તમને વાત કરી હશે, બરાબર, 8માં શીખી ગયા છો। હૃદય શું છે, તો કે શરીરમાં પંપનું કાર્ય કરે છે, બરાબર ને। ઓકે, એ જ રીતે ફેફસા છે શું કરે છે, શ્વાસ લેવાનું કામ કરે છે। એ જ રીતે મૂત્રપિંડ એ શું છે કે જે મૂત્ર નિર્માણ કરવાનું છે, ગાળણ પદ્ધતિ છે, બરાબર, ગાળવાનું કામ કોણ કરે છે, તો કે મૂત્રપિંડમાં થાય છે। એ જ રીતે જો બધાનું કોઈ મગજ હોય તો એ મગજ વિચારવાનું પણ કામ કરી શકે
છે। આ બધી પ્રવૃત્તિઓ કે ક્રિયાઓ પરસ્પર સંબંધિત છે। શું કહે છે? આ જે બધી પ્રવૃત્તિઓ છે કે ક્રિયાઓ છે એકબીજા પર પરસ્પર શું છે? સંબંધિત છે। ઉદાહરણ તરીકે મૂત્રપિંડમાં ગાળણ ન થાય તો ઝેરી અથવા વિષારી એટલે કે વિષયુક્ત અથવા પદાર્થો આપણા શરીરમાં એકઠા થઈ જાય છે। શું કહે છે? જો મૂત્રપિંડમાં આપણું જે બધું કચરો હોય એનું ગાળણ આપણા મૂત્રપિંડમાં ન થાય તો શું થાય? તો કે આપણા શરીરની અંદર ઝેરી પદાર્થો એટલે કે વિષારી પદાર્થો આપણા શરીરમાં એકઠા થાય છે। આ પરિસ્થિતિમાં શું થાય છે? મગજ યોગ્ય રીતે વિચારી શકતું નથી। જો આપણા શરીરની અંદર ઝેરી પદાર્થો એકઠા થઈ જાય તો એ સમયે શું થશે? તો કે મગજ એ વ્યવસ્થિત રીતે વિચારી શકતું નથી। આ બધી પારસ્પરિક ક્રિયાઓ કરવા માટે ઉર્જા અને કાચા પદાર્થોની જરૂરિયાત હોય છે। જેમ કોઈ કારખાનામાં કંઈક કામ કરવું હોય, બરાબર, તેની માટે સામાન જોઈએ અથવા એ સાધન ચલાવવા માટે કંઈક શક્તિ જોઈએ અને શું કામ કરવાનું છે એનો કાચો માલ જોઈએ। એ જ રીતે આપણા શરીરમાં પણ શું કહે છે? તો ક્રિયાઓ કરવા માટે આપણે ઉર્જા જોઈએ અને એ માટે આપણે શું કરીએ છીએ? જે પણ કંઈ કામ કરાવવાનું છે એની માટે કાચા પદાર્થની જરૂરિયાત હોય છે। તો આ કાચા પદાર્થો આપણને શરીરની બહારથી પ્રાપ્ત થાય છે। શું કહે છે? આજે કે કાચા પદાર્થો છે એને જે મેળવવાના છે એ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે શરીરની બહારથી આપણે જમતી વખતે ને જે પણ કંઈ ક્રિયાઓ કરીએ છીએ, બરાબર, એ બધી ક્રિયાઓમાંથી અમને કાચા પદાર્થો મળે છે। બીજા શબ્દોમાં કહીએ તો કોષો અને પેશીઓને કાર્ય કરવા માટે ખોરાકની જરૂરિયાત હોય છે। શું કહે છે? કોષો અને જે કંઈ પેશીઓ છે એને કાર્ય કરવા માટે શેની જરૂર પડે છે? ખોરાકની જરૂરિયાત હોય છે। તેઓ કોઈ ઘટક કે કારક કે જે કોષો તેમજ પેશીઓને યોગ્ય પ્રકારના કાર્યોને રોકે છે તેનાથી શરીરની સામાન્ય ક્રિયાઓ ખોરવાય છે। શું કહે છે? એની અંદર એવો કોઈ ઘટક કે કારક જો કોષોની અંદર જતો રહે અથવા પેશીમાં જતો રહે અને કોઈ યોગ્ય પ્રકારના કાર્યોને રોકે, બરાબર, શું કહે છે? યોગ્ય પ્રકારના કાર્યોને રોકે તેનાથી શું થશે? તો કે તેનાથી શરીરની સામાન્ય ક્રિયાઓ, જે સામાન્ય બધી ક્રિયાઓ કરતા હોય આપણી પેશીઓ અને કોષો, એ શું થાય? ખોરવાઈ જાય। તો ઉપરયુક્ત બધા તથ્યોને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય તથા રોગની પૂર્વધારણા કે વ્યાખ્યાને સમજીશું। હવે આપણે આ જે કંઈ નમૂના જોયા અથવા જે પણ કંઈ જોયું એની વિશે આપણે શું જોવાનું છે હવે? તો કે સ્વાસ્થ્ય સંબંધિત રોગની શું કહેવાય? વ્યાખ્યા અથવા પૂર્ણ ધારણા આપણે સમજવાની છે। તો પહેલું જ છે સ્વાસ્થ્ય અને તેનું કથળવું, ધ હેલ્થ ઇટ્સ ફેલર। શું કહે છે? સ્વાસ્થ્ય અને તેનું કથળવું। તો એની પહેલાં આપણે જોઈએ સ્વાસ્થ્યનું મહત્વ શું? પ્રશ્ન તમને એવો જ નોર્મલી જ પૂછાશે તે સ્વાસ્થ્યનું મહત્વ શું અથવા સ્વાસ્થ્ય એટલે શું, તેનું મહત્વ શું છે, એવો તમને કદાચ પ્રશ્ન પૂછાય તો તેની અંદર તમારે આ બધું લખવાનું છે। ઓકે, આપણે બધાએ સ્વસ્થ શબ્દ સાંભળેલો છે। શું કહું છું? આપણા બધાએ સ્વાસ્થ્ય શબ્દ એવું સાંભળેલું છે। તેનો વારંવાર ઉપયોગ પણ આપણે કરીએ છીએ। શું કહે છે? તેનો વારંવાર ઉપયોગ પણ આપણે શું કરીએ છીએ? બોલવામાં એનો ઉપયોગ આપણે વારંવાર સ્વાસ્થ્ય સારું છે કે નહીં, કોઈને ખબર પૂછતા હોય તો આપણે એવું કે તમારું સ્વાસ્થ્ય સારું છે કે નહીં, તેનો ઉપયોગ પણ આપણે રોજબરોજમાં કરતા હોઈએ છીએ। જેમ કે આપણે કહીએ છીએ કે મારા દાદીનું સ્વાસ્થ્ય સારું અથવા તબિયત સારી નથી, સારું નથી। આપણા શિક્ષકો પણ આપણા શબ્દનો પ્રયોગ કરે છે અને કહે છે કે એક સ્વાસ્થ્યપ્રદ વલણ નથી। તેઓ સ્વાસ્થ્ય શબ્દનો અર્થ શું થાય? તો હવે સ્વાસ્થ્ય છે શું, તેનો અર્થ શું છે? તો ચાલો જાણીએ આપણે। જો આપણે આ વિષય પર વિચાર કરીએ તો આપણને જ્ઞાત થશે કે તેનો અર્થ સાજા થવા કે સાજા રહેવાથી છે। સ્વાસ્થ્યનો મતલબ શું થાય છે? જો નોર્મલી વિચારીએ આપણે તો શું થાય છે? તો સાજું થવું અથવા સાજું રહેવું એનો મતલબ એવો થાય। આપણે સારાપણાનો અર્થ અસરકારક શારીરિક ક્રિયા એવું વિચારી શકીએ છીએ। હવે કોઈ એવું કે આપણે સારું મન સારું છે, સારાપણું છે, બરાબર, તેનો મતલબ શું થાય? તો કે આપણું જે પણ કે શરીર છે અથવા શારીરિક ક્રિયાઓ જે કરે છે એ બધું નોર્મલ ચાલે છે એટલે આપણે એવું કે સારું છે અથવા સારાપણું છે, બરાબર। અમારી દાદી માટે બજાર જવું અથવા આડોશ પાડોશમાં જવા યોગ્ય થવું તે સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે। શું કહે છે? કે આપણા જે દાદી હશે, બરાબર, એમને ઉંમર થઈ ગઈ હોય તો આપણે બધાને ખબર છે એ હરી ફરી શકે નહીં, પણ જો તમારા દાદી અથવા બા, બરાબર, એ આડોશ પાડોશમાં જતા હોય અથવા બજારમાં જતા હોય તો એનું સ્વાસ્થ્ય સારું એવું કહી શકાય। કેમ? તો કે એમની ઉંમર પ્રમાણે ચાલી શકતા ના હોય અને જો ચાલતા હોય તો એનું સ્વાસ્થ્ય સારું છે એવું માની લેવાય। ઓકે, જો તેઓ આ કાર્ય કરવા યોગ્ય નથી તો આપણે એવું કહી શકીએ કે તેમનું સ્વાસ્થ્ય સારું નથી, બરાબર। જો તે એ ઉંમરે એવું કાર્ય કરી ના શકે તો આપણે એમને એવું કહીએ છીએ કે એમનું સ્વાસ્થ્ય સારું નથી, ઘરે જ રહે છે એવું કહીએ છીએ ને આપણે। બસ સેમ વસ્તુ એવું જ છે। જો તમારી ઈચ્છા વર્ગમાં ભણવાની છે, જો આ બીમારી જ છે હો, જો તમારી ઈચ્છા વર્ગમાં ભણવાની છે તો આપણે કહીએ કે તમારી તબિયત સારી છે, અને જો ભણવાની ઈચ્છા ન હોય
તો આપણે શું કહીએ છીએ તમારી તબિયત સારી નથી. નોર્મલ તમારે ઘેર બધાને હોમવર્ક આપ્યું હોય ના કરવું હોય ત્યારે તમે એવું જ કહેતા હશો ઘરે કે આજ મજા નથી, અથવા માથું દુખે છે, તો શરીર દુખે છે, તાવ આવે છે, એવું કહો છો ને. બસ સેમ, જો તમારી ઈચ્છા ભણવાની થાય તો તમારી તબિયત સારી, અને તમારી ઈચ્છા ભણવાની ન થાય તો તમારી તબિયત સારી નથી, એવું સામાન્ય રીતે માનવામાં આવે છે. આથી સ્વાસ્થ્ય તે અવસ્થા છે. માટે શું કહે છે, હવે જુઓ, સ્વાસ્થ્ય તે શું છે, એક અવસ્થા છે જેને અંતર્ગત શારીરિક, માનસિક તથા સામાજિક કાર્ય કરવાની ક્ષમતા દ્વારા યોગ્ય પ્રકારે થાય છે. એ શું છે તો કે અલગ અલગ છે. શારીરિક વસ્તુ ના થાય તો પણ શારીરિક, ધારો કે તમને આ ઉંમરે કોઈને ચલાતું ના હોય તો તમારી શારીરિક શું કહેવાય, બીમાર અથવા સ્વાસ્થ્ય કહેવાય નહીં. અથવા કોઈક એવું હોય કે અમુક ઉંમર સુધી પણ વિચારી શકતા ના હોય, તો એ માનસિક બીમારી કહેવાય. બરાબર. સામાજિક કાર્ય કેવું, તો કે હોમવર્ક નહીં કર્યું, સ્કૂલ જવાની ઈચ્છા નહીં થતી, બરાબર, તો એ તબિયત સારી નથી. તો એ પણ તમે અલગ અલગ પ્રક્રિયા, અલગ અલગ જગ્યાએ તમે લઈ શકો છો. તે પ્રમાણે સ્વાસ્થ્યને આપણે લઈએ છીએ. એટલે શું કહે છે તો કે આથી એવું સ્વાસ્થ્ય તે અવસ્થા છે. સ્વાસ્થ્ય કોઈ શું છે શબ્દ નથી, શું છે, એક અવસ્થા છે. અવસ્થા એટલે શું તો કે દ્રવ્યની 3 અવસ્થાઓ હોય છે ને, ઘન, પ્રવાહી, વાયુ, એમ સ્વાસ્થ્ય શું છે, અવસ્થા છે. કઈ કઈ તો અંતર્ગત શારીરિક, માનસિક તથા સામાજિક કાર્ય કરવાની ક્ષમતા દ્વારા યોગ્ય પ્રકારે થાય છે. એ શાને નક્કી કરશે તો કે તમારી શારીરિક, માનસિક તથા સામાજિક કાર્ય કરવાની ક્ષમતા કઈ છે, કેટલી છે, એની પછી તમારું સ્વાસ્થ્ય નક્કી કરવામાં આવે છે. ઓકે. નવો મુદ્દો છે વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યાઓ બંનેની સ્વાસ્થ્ય. શું કહે છે, પ્રશ્ન તમારે એવું જ પૂછાશે કે વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાઓની સ્વાસ્થ્ય પર થતી અસરો જણાવો. શું પ્રશ્ન પૂછાશે તો વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યાઓની સ્વાસ્થ્ય પર થતી અસરો જણાવો. ઓકે. જો સ્વાસ્થ્ય કોઈ એક વ્યક્તિની શારીરિક, માનસિક તથા સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણરૂપે સમન્વય સ્થિતિ દર્શાવે છે તો કોઈ પણ વ્યક્તિ તેને સ્વયં પૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત કરી શકતું નથી. પહેલો મુદ્દો, જો કોઈ વ્યક્તિ સ્વાસ્થ્યને અનુરૂપ શારીરિક, માનસિક તથા સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણરૂપે સમન્વય સ્થિતિ દર્શાવે છે તો કોઈ પણ વ્યક્તિ તેને સ્વયં પૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત કરી શકતું, કારણ કે બધામાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ તો રહેવાનો. સામાજિક હશે, બરાબર, પછી કોઈકને શારીરિક હોય, કોઈકને માનસિક હોય, બરાબર. તો આવું નેગેટિવ વિચારો, પોઝિટિવ વિચારો પણ એ પણ એક શું છે, સ્વાસ્થ્યલક્ષી પ્રોબ્લેમ જ છે. હવે સાહેબ શારીરિક અને માનસિક તો ખબર પડી, પણ સામાજિક, આવું ધારો કે બરાબર આપણા બા દાદી ઉંમરવાળા હોય અને ઓફ થઈ ગયા હોય, એ સામાજિક વસ્તુ કહેવાય, બરાબર. તો એ ટાઈમે આપણે શું કરીએ છીએ તો ઘરે જ રહીએ. તો આપણે જે સ્કૂલ જવાનું હોય એ બગડ્યું, તો આપણે સ્કૂલ જવા માટે શું થયા તો ના પહોંચી ગયા, તો એ શું કહેવાય, સામાજિક પ્રોબ્લેમ કહેવાય, અથવા સામાજિક સ્વાસ્થ્ય કહેવાય, બરાબર. તો 3 સારું હોય એવું તો કોઈનું શક્ય છે નહીં. બધા જ સજીવોનું સ્વાસ્થ્ય તેમની આજુબાજુ, પેજ નંબર, ઓકે, બધા જ સજીવોનું સ્વાસ્થ્ય તેમની આજુબાજુ અથવા તેમની આસપાસના પર્યાવરણ પર આધારિત હોય છે. શું કહે છે, જુઓ, જે પણ બધા સજીવો છે તેમનું સ્વાસ્થ્ય શેની પર આધાર હોય છે તો કે તેમની આજુબાજુ અથવા આસપાસના પર્યાવરણ પર આધારિત હોય. પર્યાવરણમાં ભૌતિક કારકો, ઘટકો આવે. પર્યાવરણમાં શું આવશે તો કે ભૌતિક એટલે કે રાસાયણિક ને ભૌતિક કારક કે ઘટકો આવે છે. પર્યાવરણમાં પાયાના પરિબળો કે કારકો અને ઘટકો, પર્યાવરણમાં પાયાના પરિબળો કે કારકો કે ઘટકો આવે છે. ઉદાહરણ તરીકે ચક્રવાત આપણા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. હવે કોઈ દરિયા કિનારે રહેતો હોય તો એને રોજ ચક્રવાત, અથવા હમણાં જ આપણે સરસ મજાનું ચોમાસું ગયું, સરસ મજાનો વરસાદ પડ્યો, બરાબર. તો એવા ટાઈમે જે દરિયા કિનારે રહેતા હોય, અથવા બરાબર તટ વિસ્તારમાં, અથવા નદીના કાંઠેને એવું રહેતા હોય, તો એ લોકોને શેનો પ્રોબ્લેમ હોય, ચક્રવાત હોય, બરાબર. દરિયામાંથી ગરમ પવન, આપણે 7મા 8માં શીખી ગયા હતા, ગરમ પવનો હવાનું કઈ બાજુ જાય ને કઈ, તો એ રીતે જો ચક્રવાત ઉત્પન્ન થાય તો એ દરિયા કિનારાવાળાને તકલીફ પડે, બરાબર. તો ઉદાહરણ તરીકે ચક્રવાત વિસ્તારમાં રહેતા હોય તો એમને સ્વાસ્થ્યને શું હોય તો રોજ એક માનસિક રીતે પણ એ ટેન્શનમાં હોય, કારણ કે ઉનાળામાં ચોમાસાની ઋતુમાં ને એમ, તો સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. માનવ સમાજમાં રહે છે, આથી માનવ શેમાં રહે છે, સમાજમાં રહે છે, આથી આપણું સામાજિક પર્યાવરણ, આપણું વ્યક્તિગત સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ છે. શું કહે છે, માનવના સમાજ બનાવીને રહે છે, એક સમાજમાં રહે છે. માનવ, મનુષ્ય એટલે કે આપણે લોકો શેમાં રહીએ છીએ, એક સમાજમાં રહીએ છીએ. આથી આપણું સામાજિક પર્યાવરણ એટલે કે આપણું જે સામાજિક પર્યાવરણ છે એ આપણું વ્યક્તિગત સ્વાસ્થ્યને મહત્વપૂર્ણ છે. આપણે ગામ, કસ્બાઓ અથવા શહેરોમાં રહીએ છીએ. આપણે ક્યાં રહીએ છીએ તો કે કોઈ ગામમાં રહેતું હોય, કોઈ કસ્બામાં રહેતું હોય, બરાબર, કોઈ શહેરમાં રહેતું હોય. તો આવા સ્થાનોમાં આપણે ભૌતિક પર્યાવરણનું નિર્ધારણ પણ સામાજિક પર્યાવરણ દ્વારા થાય છે. એટલે કે
તમે કયા સ્થાનોમાંથી રહો છો અથવા કયા સ્થાન પરથી આવો છો તેના ભૌતિક પર્યાવરણ નિર્ધાર પણ શેમાં થાય છે? કે સામાજિક પર્યાવરણ દ્વારા થાય છે. વિચારો કે કચરો ઉપાડવાની વ્યક્તિઓ વિચારો કે કચરો ઉપાડવાવાળી વ્યક્તિઓ એટલે કે સફાઈ કામદારો હોય છે, એ કચરાનો નિકાલ ન કરે તો શું થાય? વિચારજો, નાળાઓ સાફ ન થાય તો શું થાય? નાળાઓ એટલે જે ગટર લાઈન છે એ ચોકઅપ થઈ જતી હોય, જો એને કોઈ સાફ કરવામાં ના આવે તો શું થાય? જો વધુ માત્રામાં કચરો ગલીઓમાં ફેંકવામાં આવે અથવા ખુલ્લા નાળામાં રોકાયેલી પાણીને તે સ્થિર પડેલું રહે તો ખરાબ સ્વાસ્થ્ય થવાની સંભાવના વધી જાય છે. આથી સામુદાયિક સ્વાસ્થ્ય અથવા સ્વચ્છતા એ સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ હોય છે. શબ્દ યાદ રાખજો. શું બોલું છું? સામુદાયિક સ્વચ્છતા એ સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ હોય છે. એટલે ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે આપણે જો સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો આજુબાજુ સ્વચ્છતા રાખવી જોઈએ. પ્રવૃત્તિ 13.2 પ્રાથમિક સ્થાન અથવા તમારા સ્થાનિક પ્રશાસન એટલે કે પંચાયત અથવા નગર નિગમ દ્વારા આપણે સ્વચ્છ પાણી પૂરું પાડવા માટે શું ઉપાય કરે છે તેની જાણકારી મેળવો. એટલે તમે જે કંઈ ગામમાંથી આવતા હોય, તમે જે પણ સોસાયટીમાં રહેતા હોય અથવા જે પણ કંઈ શહેરમાં રહેતા હોય એ પંચાયતમાં જવાનું. એટલે હતા ના જતા, બરાબર, ખાલી શું છે આ પ્રવૃત્તિ છે. અને અથવા એ નગર નિગમમાં જવાનું અને ત્યાં જઈને આપણે પૂછવાનું કે ભાઈ તમે જે અમને પાણી પીવડાવો છો એની માટે તેને સ્વચ્છ કરવા માટે તમે શું શું ઉપાય કરેલા છે? કે આપણે ઘરે જો આપણે પાણી વાપરતા તો આપણે આરો ફિટ કરીએ અથવા નળ ઉપર શું કહેવાય ગરણી બાંધીએ અથવા કપડું બાંધીએ, કચરો ના આવે એમ કરો છો ને એવું. તો બસ તો તમારે એ પૂછવાનું છે. બીજું શું છે? શું તમારા મહોલ્લામાં બધા જ રહેવાસીઓને સ્વચ્છ પાણી પ્રાપ્ત થાય છે કે નહીં? તમારે બીજું શું વાત કરવાની છે કે તમારા શહેરમાં આજુબાજુ અથવા તમારા મહોલ્લામાં અથવા તમારા ગામમાં આજુબાજુ બીજા તમારા સિવાય તમે બધા ચોખ્ખું જ પાણી પીતા હશે એવું માની લઉં છું, બરાબર, પણ બીજા બધા જે રહેવાસીઓ છે એમને સ્વચ્છ પાણી પ્રાપ્ત થાય છે કે નહીં એ પણ તમારે જાણકારી મેળવવાની છે. પ્રવૃત્તિ 13.3 તમારા સ્થાનિક પ્રશાસન તમારા મહોલ્લામાં ઉત્પન્ન કચરાનો નિકાલ કેવી રીતે કરે છે? આ બધા પ્રશ્નો છે, તમારે જાતે સોલ્વ કરવાના છે. નોર્મલી છે. હવે આપણા ઘરમાં કોઈને એવું કહે છે કે સર અમારા ઘર બાજુ તો નગરપાલિકાની એક ટેમ્પો આવે છે, બરાબર, એમાં સૂકો કચરો, ભીનો કચરો અને એવું બધું નાખવાનું કહે છે, પ્લાસ્ટિકનો કચરો અલગ નખાવે છે, બરાબર છે, તમારું વેરી ગુડ. એ તમારી રીતે તમારે જે થતું હોય. પછી કોકના ઘર બાજુ એવું આવતું છે કે ભાઈ સફાઈ કામદાર આવતા હોય, કચરો વાળતા હશે ને તમારી પાસે પેલી સિસોટી મારીને ટ્રેક્ટરમાં બધો તમારો જે પણ કંઈ કચરો હશે ટ્રેક્ટરના ટાલીમાં નાખાવતા હશે, બરાબર. ઓકે, શું સ્થાનિક અધિકારીઓ દ્વારા કરેલા ઉપાયો પર્યાપ્ત છે? એટલે કે એ કચરો નિકાલ કરવા માટે જે સ્થાનિક અધિકારીઓએ કરેલા ઉપાયો છે એ પર્યાપ્ત છે? પર્યાપ્ત તો મતલબ કે ભાઈ અમુકના ઘર બાજુ એવું હશે કે ભાઈ 3 દિવસે એકવાર કચરાવાળો આવતો હશે, અમુકના ઘરે એવું હશે કે ભાઈ રોજ આવતા હોય, અલગ અલગ નિયમ પ્રમાણે કંઈક કામ કરતા હોય છે, બરાબર. તો એ તમારા માટે પર્યાપ્ત છે? 3 દિવસ સુધી તમારો કચરો તમારા ઘરે જ પડ્યો હશે, બરાબર. તો આ એ જે કંઈ અધિકારીઓ જે કંઈ શું કહેવાય કરેલા ઉપાયો છે એ તમારા માટે પર્યાપ્ત છે કે નહીં એ તમારે જોવાનું છે. ઓકે, જો ન હોય તો તમે સુધારવા માટે તમે કયા કયા ઉપાય સૂચવી શકો છો? શું કહે છે? જો એ તમારા માટે પર્યાપ્ત ન હોય તો એના ઉપાય માટે તમે કયા કયા ઉપાયો સૂચવો છો એ તમારે સૂચવવાના છે. તમે તમારા ઘરમાં દૈનિક અથવા અઠવાડિયામાં ઉત્પન્ન થતા કચરા ઘટાડવા માટે શું કરી શકશો? શું કહે છે બીજું? તો કે તમારા ઘરમાં દૈનિક અથવા અઠવાડિયામાં ઉત્પન્ન થતો જે પણ કંઈ કચરો છે એને જો તમારે ઘટાડવો હોય તો તમારે શું કરવું જોઈએ? કશું કરવાનું નહીં. શું કરવાનું? તો કે જે પણ કંઈ ઓર્ગેનિક કચરો હોય, એટલે શાકભાજીના ને એ બધા ટુકડા ને એ બધું હોય એને આપણે ઓર્ગેનિક અથવા ફૂલ છોડવા આવતા હોય તો એને ઓર્ગેનિક ખાતર બનાવવાનો ઉપયોગ કરવો. પ્લાસ્ટિક જેવા કચરાનો આપણે એ તમે કચરામાં જવા દો ચાલે, પણ નોર્મલ આપણા ઘરે કચરો કેવો હોય તો કે શાકભાજીનો ને એનો બધો, કે આપણે કંઈ રોજ પ્લાસ્ટિક તો ખાતા નહીં તો પ્લાસ્ટિક જ હોય, બરાબર. તો આવો કચરો આપણે કચરાપેટીમાં અથવા જે કંઈ ઉઘરાવા આવતા હોય એમને ના આપતા આપણે શું કરવું જોઈએ? આનો ઉપયોગ વ્યવસ્થિત કરવો જોઈએ. ઓકે, સ્વાસ્થ્યને માટે આપણે ખોરાકની જરૂરિયાત હોય છે. આ ખોરાકને મેળવવા માટે આપણે કામ કરવું પડે છે. તેના માટે કામ કરવાની તક મળવી જોઈએ. શું કહે છે? સ્વાસ્થ્યને માટે આપણને ખોરાકની જરૂરિયાત હોય છે. આ ખોરાકને મેળવવા માટે આપણે કામ કરવું પડે છે. તેને માટે કામ કરવાની તક મળવી જોઈએ. એ પહેલાં હું ઉપરની વાત કરી દઉં કે તંદુરસ્ત વ્યક્તિના સારા સ્વાસ્થ્ય પર કયા કયા પરિબળો અસર કરે છે. અહીંયા હમણાં પ્રશ્ન પૂછીશું તમને, બરાબર, કે ભાઈ તંદુરસ્ત વ્યક્તિના સારા સ્વાસ્થ્ય પર કયા કયા પરિબળો અસર કરે? તો તમારે 5 કે 4 પરિબળો લખવાનું છે. પહેલું વાતાવરણ, બરાબર, પછી છે બીજું
પોષણ અને રસીકરણ અને વ્યક્તિગત સ્વસ્થતા, જે હવે પ્રશ્ન પૂછવામાં આવશે, બરાબર. ઓકે, તો સ્વસ્થ રહેવા માટે આપણે ખુશ રહેવું આવશ્યક છે. જો સ્વસ્થ આવું પાછું નવું આવ્યું, સ્વસ્થ, સ્વાસ્થ્ય નથી આવ્યું, એવું શું આવ્યું શબ્દ જોજો, સ્વસ્થ. તો સ્વસ્થ રહેવા માટે આપણે ખુશ રહેવું આવશ્યક છે. જો કોઈની પણ જોડે આપણો વ્યવહાર સારો ન હોય અને એકબીજાથી ડરતા હોઈએ તો આપણે ખુશ અને સ્વસ્થ રહી શકતા નથી. શું કહેવામાં આવે છે? જો કોઈની જોડે પણ આપણો વ્યવહાર સારો ન હોય અને એકબીજાથી આપણે ડરતા હોઈએ તો આપણે ખુશ અથવા સ્વસ્થ રહી શકતા નથી. એટલા માટે વ્યક્તિગત સ્વાસ્થ્ય અને સામાજિક સમાનતા અને સંવાદિતા ખૂબ જ આવશ્યક છે. માટે શું કહે છે? એટલા માટે જ વ્યક્તિગત એટલે કે પોતાનું જે સ્વાસ્થ્ય છે એને સારું રાખવા માટે સામાજિક સમાનતા અને સંવાદિતા ખૂબ જ, સંવાદિતા એટલે એકબીજા જોડે ભાઈચારો રાખવાનું અને એકબીજાના સમાન નજરથી જોવામાં આવે તો એ આવશ્યક છે આપણા સારું સ્વાસ્થ્ય માટે. આપણે એવી રીતે વિચારી શકીએ છીએ કે અનેક સામુદાયિક સમસ્યાઓ આપણા વ્યક્તિગત, શું કહે છે? તો કે આપણે એવી રીતે વિચાર કરી શકીએ છીએ કે અનેક સામુદાયિક સમસ્યાઓ આપણા વ્યક્તિગત સ્વાસ્થ્યને કેવી રીતે અસર પહોંચાડે છે. ઓકે, તો એ આપણે જોવાનું છે. સ્વસ્થ અને રોગમુક્ત વચ્ચેની ભિન્નતા. એ પહેલા આપણે આ F5 જોઈ લઈએ. 5F શું કરી શકે છે? તો પ્રવાહી, બરાબર. આપણે કોઈ પણ મલીય દ્રવ્ય અથવા મળ દ્રવ્યોને આપણે પ્રવાહી એટલે કે પાણીના સ્ત્રોતનું રક્ષણ, H પાણીની સારવાર અને સંગ્રહ, સલામત પૂર્ણ કરવા, ખોરાક બનાવવા અને ખાતા પહેલા હાથ બરાબર સાફ કરો. શું કહે છે? કોઈ પણ વસ્તુથી જ્યારે આપણે બહાર વોશરૂમ કે એવું જઈને આવ્યા હોય ત્યારે આપણે શું કરવું જોઈએ? તો કે પાણીનું સ્ત્રોતનું રક્ષણ કરવું જોઈએ. એટલે કે પાણીની સારવાર અને સંગ્રહ સલામતપૂર્ણ કરવો જોઈએ. ખોરાક બનાવતા અને ખાતા પહેલા હાથ બરાબર સાફ કરીએ તો આપણું તંદુરસ્ત કેવું રહે છે? સ્વસ્થ રહે છે. એચનો મતલબ શું થાય? હાઇજીન એટલે કે આરોગ્ય રક્ષણ, અને એસનો મતલબ શું થાય છે? સ્વસ્થ એટલે કે સેનિટાઇઝેશન. સ્વચ્છતા એટલે કે અત્યારે જે આપણે હાઇજીન કહીએ છીએ ને, આરોગ્ય રક્ષણ માટે માસ્ક પહેરીએ છીએ, બરાબર. પછી સેનિટાઇઝેશન, હાથને કોરોના ના થાય એટલા માટે હાથ સેનિટાઇઝ કરીએ છીએ અથવા સાબુથી ધોઈએ છીએ. ઓકે, તો અહીંયા જે પણ એચ અને એસ લખ્યું છે એનો મતલબ શું છે? તો કે હાઇજીન અથવા રક્ષણ અથવા તો કે સ્વચ્છતા અથવા સેનિટાઇઝ કરવાનું, બરાબર. ઓકે, તો શૌચ ક્રિયા પછી શું કરવા જોઈએ? આપણે હાથ સાફ કરવા જોઈએ, બરાબર. એટલે કે સેનિટાઇઝ કરવા જોઈએ અથવા તમે એને સાબુથી હાથ ધોવા જોઈએ. પછી જે માખીઓથી નિયંત્રણ કરવું એટલે કે એનું સેનિટાઇઝ કરવા અથવા એને શું કરવાના? તો કે એને આપણે એનાથી રક્ષણ મેળવવાનું એટલે ખોરાકને શું કરવો જોઈએ? આપણે ઢાંકીને રાખવો જોઈએ જેથી માખી એની પર આવી ના જાય. બીજું છે ઉપયોગ કરતા પહેલા શાકભાજી અને ફળોને સાફ કરો. અત્યારે તમે બધા કરતા હશો, બરાબર. કોઈ પણ બજારમાંથી વસ્તુ લાવતા હોય પહેલાં એને સેનિટાઇઝ કરો અથવા એને જો શાકભાજી કે ફ્રૂટ લાવ્યા તો શું કરશો તમે? તો કે એને સેનિટાઇઝ મશીનમાં અથવા પછી તમે કોઈ નોર્મલ હોય તો કે ભાઈ ખારો કે અથવા મીઠું નાખીને એને તમે ધોતા હશો તો નોર્મલી ખાલી પાણીથી તમે ધોતા તો હશો જ, બરાબર. બીજું છે ખુલ્લામાં શૌચ ક્રિયા ટાળો. એટલે કે જે પણ વોશરૂમ જવું હોય અથવા એવું હોય તો એની શૌચ ક્રિયા જે છે આપણે એ ખુલ્લામાં કરવી જોઈએ નહીં. યોગ્ય ગટર વ્યવસ્થા તંત્ર, બરાબર. ગટર વ્યવસ્થા જે કંઈ છે આપણી એ કેવી હોવી જોઈએ? એકદમ વ્યવસ્થિત હોવી જોઈએ, જેમાં ઉભરાય નહીં અથવા ચોકઅપ ના થાય એવી હોવી જોઈએ. પાણીની યોગ્ય સારવાર શું કરવું જોઈએ? બીજું છે જે પણ પાણીની આપણી બાજુ આવતું હોય, આપણા ઘરે જે કંઈ પાણી આવતું હોય એ કેવું હોવું જોઈએ? સારું હોવું જોઈએ, અને એની જે પણ કંઈ વ્યવસ્થા છે અથવા યોગ્ય સારવાર એ આપણે કરાવવી જોઈએ અથવા કરવી જોઈએ. ઓકે, નેક્સ્ટ છે 13.1.3 એટલે કે સ્વાસ્થ્ય રોગમુક્ત વચ્ચેની ભિન્નતા. શું જોવાનું છે હવે? સ્વાસ્થ્ય અથવા રોગમુક્ત વચ્ચેની ભિન્નતામાં શું ફરક છે? ઓકે, જોઈ લઈએ. ચાલો, જો આપણે આને સ્વાસ્થ્ય સમજીએ છીએ તો રોગ અથવા વ્યાધિ શું છે? શું કહે છે? જો આપણે ઓકે ઇંગ્લિશમાં કહેવું હોય તો એને કહેવાય હેલ્ધી એન્ડ ડિસ ફ્રી, બરાબર. જવા દો, આપણે નહીં જરૂર એની. ઇંગ્લિશમાં અંગ્રેજી શબ્દમાં શું છે? ડાઇસ પ્લસ એઝ, બરાબર. એટલે આપણે જો આને સ્વાસ્થ્ય સમજીએ છીએ તો રોગ અથવા વ્યાધિ એ શું છે? બરાબર. આપણે સ્વાસ્થ્યને શબ્દને યાદ રાખજો શું કહેવા માંગે છે. જો આપણે આને સ્વાસ્થ્ય સમજીએ છીએ તો રોગ અને વ્યાધિ એ શું છે? તો અંગ્રેજીમાં શબ્દ છે, આ શબ્દ છે ડિસ ઇઝ. શું કહે છે? ડિસીઝ આપણે કહીએ છીએ ને ઇંગ્લિશમાં ડિસીઝ, તો એ શબ્દ આની પર ડિસ વત્તા ઇઝ પોતાને જે વર્ણવે છે કે આપણને
ખલેલ પહોંચાડે છે, ડિસ્ટર્બ કરે. શું કરે છે? ઇઝ એટલે કે સુવિધા સ્વરૂપમાં વિચારાય છે. ઇઝીઝનો મતલબ શું થાય છે? તો કે એટલે કે સુવિધાના સ્વરૂપમાં. ડીઝ એનો મતલબ શું થાય છે? ખલેલ પહોંચાડવી, ડિસ્ટર્બ એવું કહો છો ને તમે. હા બસ તેની પાસે ડીઝ પ્લસ ઇઝીઝ એટલે ડિઝીઝ એટલે કે આપણને ખલેલ પહોંચાડે, આપણા શરીરને ખલેલ પહોંચાડે છે. ઓકે. રોગનો બીજો અર્થ થાય છે કે અસુવિધા. રોગો આપણા શરીરમાં કોઈ પણ રોગ આવે એનો મતલબ શું થાય? તો કે આપણા શરીરના જે પણ કંઈ અંગો છે એની અંદર શું આવે? અસુવિધા આવે, એને રોગ કહેવાય. હાડકાં દુખવા, માથું દુખવું, તમને પેટમાં દુખવું, એ બધું શું છે? તો કે તમારી અસુવિધા છે આપણા શરીરની, અથવા આપણા શરીરમાં કંઈક થયું હોય એના લીધે અસુવિધા થાય, એના લીધે આપણને પ્રોબ્લેમ થાય, એને આપણે શું કહીએ છીએ? બીમારી અથવા રોગ કહીએ છીએ. ઓકે. જો કે આ શબ્દનો ઉપયોગ ખૂબ જ સીમિત છે. શું કહે છે? પણ આ જે શબ્દો છે એનો ઉપયોગ એ કેવો છે? ખૂબ જ સીમિત જગ્યામાં, એટલે કે ખૂબ જ નાનો છે. નાનો એટલે કઈ રીતે? બહુ ઓછા લોકો ઉપયોગ કરે અથવા બહુ ઓછી જગ્યા પર આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે રોગના વિષયમાં ત્યારે વાત કરીશું જ્યારે આપણને અસુવિધાના વિશિષ્ટ કારણની ખબર હોય છે. શું કહે છે? આપણે રોગના વિષયમાં ત્યારે જ વાત કરીશું, એટલે કે આપણે જ્યારે ક્યારે વાત કરીશું રોગના વિષયમાં? તો કે આપણને એ અસુવિધાના વિશિષ્ટ કારણની ખબર હોય તો જ આપણે આની વિશે રોગ વિશે વાત કરીએ છીએ. આનો અર્થ એવો થયો, આનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે તેનો સાચો અને અંતિમ ઉત્તર જાણીએ છીએ. પણ આપણે કહી શકીએ કે કોઈ વ્યક્તિ ઝાડાથી પીડિત હોય તો તેનું ચોક્કસ કારણ શું હોઈ શકે? ઝાડાથી પીડિત હોય તો તમે 7મા કે 8મા તમને ખબર હશે અમીબા જેવા કોઈ પણ વસ્તુ તો તમને શું થાય છે? મરડો કેવું થઈ જાય, બરાબર. તો હવે એ થવાનું કારણ કંઈક અલગ હોય, તમને કંઈક અપચો થયો હોય અને વધારે કંઈક ફૂડ પોઈઝનિંગ થયું તો પણ તમને ઝાડા થતા હોય, બરાબર. અથવા માથું દુખવાની વાત કરીએ અત્યારે, બરાબર. તો તાવ આવવો, એ પણ ખાલી તાવ આવવો એક વસ્તુથી નહીં થતું, બરાબર. ઘણી બધી પ્રક્રિયાઓથી થાય છે. એટલે તમને રોગ થયો છે ને એ ક્યારે તમે કહી શકો કે ચોક્કસ તમને ખબર પડી ગઈ હોય કે ભાઈ આ થયું છે તો જ તમે એમ કહી શકો તમને કંઈક તને આ રોગ થયો છે, બરાબર. બાકી માથું દુખતું હોય તો અત્યારે માથું દુખવાના ઘણા બધા કારણ, એક તો કોરોના હોય, પછી નિમોનિયા હોય, પછી અત્યારે શું કહેવાય ટેન્શનમાં, કોરોના ટેન્શનમાં માથું દુખતા હોય, બરાબર. લોકો વિચાર કરીને, તો એ અલગ અલગ વસ્તુ છે. એને ચોક્કસપણે ક્યારે કહે છે કે રોગ થયો એવું? તો એ રોગ વિશે આપણે માહિતી મેળવીએ અથવા એનું કારણ જાણી લઈએ તો જ આપણે એનું રોગ વિશે એવું કહીએ. બાકી ઝાડા થવા અથવા માથું દુખવું અથવા તાવ આવવા એના માટે ચોક્કસ કારણ હોતું નથી. આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ કારણ વગર વિશિષ્ટ રોગથી અસ્વસ્થતા કે નાદુરસ્તી થઈ શકે છે. શું કહે છે? આપણે પણ એ પણ જાણીએ છીએ કે કોઈ પણ કારણ વગર વિશિષ્ટ રોગથી અસ્વસ્થતા કે નાદુરસ્તી થઈ શકે છે. માત્ર કોઈ રોગ ન થવો એનો અર્થ એ નથી કે તમે સ્વસ્થ છો. શું કહે છે? હવે તમને કોઈ રોગ ના થાય, ચલો તમે દવાખાને ના જતા હોય કોઈ દિવસ ને કશું જ તમને થતું ના હોય, પણ એનો મતલબ એ પણ નથી કે તમે સ્વસ્થ છો. હવે જો કોઈ નૃત્યાંગના એટલે કોઈ નાચવાળા હોય, બરાબર, આપણે જે ફિલ્મી સ્ટારો છે, બરાબર, બધા જે એક્ટ્રેસ છે, બરાબર, અથવા હીરો હિરોઈન છે, એમનું કામ શું હોય તો એક્ટિંગ કરવાનું અથવા નાચવાનું, કૂદવાનું, બરાબર. તો એના વિશે વાત કરીએ તો એમનું સ્વાસ્થ્યનો અર્થ શું થાય? એવા સારા છે અથવા એમનું સ્વાસ્થ્ય સારું છે, એનો મતલબ શું થાય? તો કે એ લોકો શિષ્ટાપૂર્વક પોતાના શરીરને વિષમ પરિસ્થિતિ મુદ્રાઓમાં અભિવ્યક્ત કરી શકે. શું કહે છે? એટલે એનો ટૂંકમાં મતલબ શિષ્ટાપૂર્વક પોતાના શરીરને વિષમ પરિસ્થિતિની મુદ્રાઓની અભિવ્યક્ત કરી શકે. મતલબ શું? એ સારી રીતે માઇકલ જેક્સન અથવા શું કહેવાય પ્રભુદેવની જેમ એ ડાન્સ કરી શકતા હોવા, પ્રભુદેવના જે છે જે પણ કે નામ હોય, બરાબર, એની જેમ સરસ મજાના હાથ પગ વાળી અથવા શરીરને વાળીને ડાન્સ કરતા હોય તો એ એમની માટે શું કહેવાય? સ્વસ્થ છે એવું કહી શકાય. જો પણ એ લોકો એ વસ્તુ ના કરી શકે, બરાબર, માઇકલ જેક્સન અથવા પ્રભુદેવા છે અથવા બીજા જે પણ કંઈ અત્યારે ડાન્સ કરે છે, બરાબર, એ લોકો પોતે ડાન્સ ના કરી શકે તો એ પોતે સ્વસ્થ છે એવું કહી શકાય નહીં. બીજું છે સંગીતકાર માટે એનો અર્થ એ થાય છે કે તે લાંબો શ્વાસ લઈ શકે જેનાથી તે પોતાના વાંસીમાં સૂરને નિયંત્રિત કરી શકે છે. હવે જો કોઈ સંગીતકાર હોય જે વાંસળી વગાડતો હોય, બરાબર, એની માટે સ્વાસ્થ્ય મતલબ કેવું? તો કે લાંબો શ્વાસ પોતાના શરીરમાં ભરી અને સરસ મજાની વાંસળી વગાડતો હોય તો એ પોતે સ્વસ્થ છે એવું આપણે કહી શકીએ. આપણને આપણી વિશિષ્ટ ક્ષમતાને ઓળખવા માટે કે અવસર કે તક મળે તે પણ સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. શું કહે છે? આપણને આપણી વિશિષ્ટ ક્ષમતાને ઓળખવાનો અવસર કે તક મળે તે પણ શું છે? સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. આમ આપણને કોઈ પણ રોગના લક્ષણો કે ચિહ્નોને ફેલાવો થયા વગર પણ અસ્વસ્થ બનાવી શકે છે. શું કહે છે? આમ આપણને કોઈ પણ રોગના લક્ષણો કે ચિહ્નોને
ફેલાયા વગર પણ આપણને અસ્વસ્થ બનાવી શકે. જેમ અત્યારે બધા જ આપણે કેવા છીએ, અત્યારની હાલતમાં અસ્વસ્થ છીએ. આપણે બધા જ અંદરથી સ્વસ્થ છીએ, કોઈ કશો રોગ નહીં થયો, પણ કોરોનાની બીકને કારણે આપણે અત્યારે બધા જ ઘરમાં પુરાઈ રહ્યા છે. તો એ આપણે અસ્વસ્થ જ કહેવાય ને, બરાબર. કેમ કે આપણે ભણવું છે પણ સ્કૂલ નહીં જઈ શકતા, મારે ભણાવવું છે પણ તમારા સામે હું સ્કૂલમાં આવીને ભણાવી નથી શકતો, બરાબર. તો એ આપણે અસ્વસ્થ જ કહીએ. ત્યારે આ જ કારણ છે કે જ્યારે આપણે સ્વાસ્થ્ય માટે વિચારીએ ત્યારે આપણે સમાજ અને સમુદાય માટે વિચારીએ છીએ. શું છે? તો કે આ જ કારણ છે કે જ્યારે આપણે સ્વાસ્થ્ય માટે વિચારીએ છીએ ત્યારે આપણે ફક્ત આપણા માટે નહીં પણ શું કહેવાય, સમાજ અને એક સમુદાય માટે વિચારીએ છીએ. બીજી તરફ જ્યારે આપણે રોગ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે વ્યક્તિગત પીડા માટે વિચારીએ છીએ. જો સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો આખો સમાજ અથવા એક સમુદાય માટે આપણે વિચારીએ છીએ, પણ જ્યારે કોઈ રોગ વિશે વાત કરીએ છીએ આપણે, બરાબર, તો કોની વિશે વિચારીએ છીએ? આપણે વ્યક્તિગત, મને નહીં થયું અથવા મને થયું છે તો આપણે પોતાની વ્યક્તિગત પીડા પોતાને જ થતી હોય માટે આપણે શું કરીએ છીએ? તો આપણે વ્યક્તિગત પીડા વિશે વિચારીએ છીએ, બરાબર. ઓકે, તો આપણે આટલે સુધી રાખીએ, બરાબર. નેક્સ્ટ તમારા 3 પ્રશ્નો છે. સારા સ્વાસ્થ્યની 2 આવશ્યક પરિસ્થિતિ દર્શાવો. શું છે પહેલો પ્રશ્ન? સારા સ્વાસ્થ્ય માટે 2 આવશ્યક પરિસ્થિતિઓ દર્શાવો. એમાં પ્રશ્નનો જવાબ તમારે 2 પરિસ્થિતિઓ એવી આવશે. એક તો પહેલું છે આપણું આસપાસનું જે સ્વચ્છ વાતાવરણ બનાવવું જોઈએ. પહેલી પરિસ્થિતિ કઈ? તો આપણી આજુબાજુનું શું કરવું જોઈએ? સ્વસ્થ વાતાવરણ બનાવવું જરૂરી છે. અને બીજું છે પૂરતો અને પોષકયુક્ત ખોરાક લેવો જોઈએ. શું કહે છે? બીજો શું છે જવાબ? તો કે પૂરતો અને પૂરક અથવા પૂરતો અને પોષણયુક્ત ખોરાક લેવો જોઈએ. બીજો પ્રશ્ન છે રોગમુક્ત રહેવા માટેની કોઈ પણ 2 આવશ્યક પરિસ્થિતિઓ દર્શાવો. ઓકે, જોઈ લઈએ. તો 2 આવશ્યક જરૂરિયાત રોગમુક્ત રહેવા માટે જરૂરિયાત કઈ? તો પહેલું છે સ્વસ્થ તંદુરસ્ત વાતાવરણ. શું રાખવું જોઈએ? તો કે સ્વસ્થ અને તંદુરસ્ત વાતાવરણ રહેવું જોઈએ, એક આવશ્યક છે. બીજું આવશ્યક એ છે કે સામાન્ય ચેપી રોગોને રસી મુકાવવી જોઈએ. બીજું શું છે ઉપાયનો? તો કે સામાન્ય જે રોગો છે એની બધાની આપણે શું કરાવવી જોઈએ? રસી અથવા રસીકરણ કરાવવું જોઈએ. ઓકે, શું ઉપરોક્ત પ્રશ્નો ઉત્તર એક જ જેવા છે કે ભિન્ન છે? શા માટે? એટલે કે ઉપરના જે પહેલો અને બીજો પ્રશ્ન છે એના જવાબો અથવા પ્રશ્નોનો ઉત્તર, બરાબર, જે પણ જવાબ આપણે બે લીધા એ બંને કેવા છે? એક સરખા છે કે અલગ છે? તો જોઈએ શું કહે છે. તો ભિન્ન છે. રોગમુક્ત એટલે રોગ ન હોય. રોગમુક્તનો મતલબ શું થાય? આ બે પ્રશ્ન અથવા ઉત્તર શું છે? અલગ અલગ છે. કેમ? તો કે રોગમુક્ત એટલે શું થાય? તો કે રોગ ન હોય તેવું. રોગમુક્ત એટલે સારું સ્વાસ્થ્ય ન કહેવાય. શું કહું છું? રોગમુક્તનો મતલબ શું થાય? સારું સ્વાસ્થ્ય ના કહેવાય. સારું સ્વાસ્થ્ય એટલે શારીરિક, માનસિક અને સામાજિક તંદુરસ્તી. શું કહે છે? શારીરિક અથવા સારું સ્વાસ્થ્યનો મતલબ શું થાય? તો કે શારીરિક, માનસિક અને સામાજિક તંદુરસ્તી હોય એને સારું સ્વાસ્થ્ય કહેવાય છે. અને રોગમુક્તનો મતલબ શું થાય? તો કે રોગમુક્ત એટલે કે આપણે પોતાનું સ્વાસ્થ્ય કેવું હોય? સારું છે કે નહીં? તો બંને પ્રશ્નો થોડાક ભિન્ન છે. જવાબ આપણને એક સરખો લાગતો હોય પણ બંને કેવા છે? જુદા જુદા જવાબો છે. ઓકે, નેક્સ્ટ આપણે 3.2 રોગ અને તેના કારણો વિશે ચર્ચા કરવાની છે. આ પણ જેટલા કંઈ આપણે અત્યારે જોયું એની અંદરથી તમને 3 પ્રશ્નો પૂછાઈ શકે. પહેલો છે સ્વાસ્થ્ય એટલે શું અને તેનું મહત્વ શું છે? બીજો પ્રશ્ન વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાઓની સ્વાસ્થ્ય પર થતી અસરો જણાવો. તો જે કઈ અસરો આપણે જોઈએ હમણાં, બરાબર, તો એ આપણે તમારે લખવાની છે. અને બીજો પ્રશ્ન છે ત્રીજો, તંદુરસ્ત વ્યક્તિના સારા સ્વાસ્થ્ય પર કયા કયા પરિબળો અસર કરે છે? તો હું તમને કહી દઉં. પહેલું વાતાવરણ, બરાબર, તો આપણું આસપાસનું વાતાવરણ અને સામાજિક વાતાવરણ કેવું રાખવું જોઈએ? સ્વસ્થ અને ઉચ્ચ રાખવું જોઈએ. પછી પોષણ એટલે સમતોલ આહાર લેવાથી રોગ પ્રતિકારક વધુ ક્રિયાશીલ બને છે અથવા રોગ પ્રતિકારક શક્તિ વધે છે, બરાબર, એટલે કે બીજું પોષણ. ત્રીજું છે રસીકરણ, રોગની સામે લડવા માટે બનાવેલી રસીઓ આપણે શું કરવી જોઈએ? લેવી જોઈએ. અને ચોથું છે વ્યક્તિગત સ્વચ્છતા, એટલે કે જે અત્યારે તમે કોરોનામાં વાત કરતા, બરાબર, પોતે કંઈ પણ બહાર જઈને તો સેનિટાઈઝ કરવાનું અથવા સ્નાન કરી લેવાનું ગરમ પાણીથી, આ બધું કરો છો ને? ઓકે, તો એની પણ પોતાની વ્યક્તિગત સ્વચ્છતા પણ રાખવી જોઈએ. તો આ 4 મુદ્દાઓ તમારા આવશે. શેની અંદર? તો કે પ્રશ્ન ફરી સાંભળી લેજો. તંદુરસ્ત વ્યક્તિના સારા સ્વાસ્થ્ય પર કયા કયા પરિબળો અસર કરે છે? અને છેલ્લો પ્રશ્ન પૂછાઈ શકે આની પરથી, વ્યક્તિગત સ્વાસ્થ્ય પર સામાજિક સ્વાસ્થ્ય પર અસર કરે છે તો વૈજ્ઞાનિક સમજૂતી આપો. વ્યક્તિગત સ્વાસ્થ્ય પર સામાજિક સ્વાસ્થ્ય પણ અસર કરે છે તો એની સમજૂતી આપવાની છે. આખી સમજૂતી તમારી જોડે છે જ, બરાબર. કઈ? તો વ્યક્તિ શારીરિક, માનસિક તથા સામાજિક
જીવનની ક્ષમતાને વ્યક્તિગત સ્વાસ્થ્ય કહે છે. વ્યક્તિગત સ્વાસ્થ્ય કોને કહેવાય? તો વ્યક્તિની શારીરિક, માનસિક તથા સામાજિકને. બરાબર. તો માનવ સમાજમાં રહે છે. જો કોઈ પણ જોડે આપણો વ્યવહાર સારો ન હોય, એ આખો જે ફકરો હતો એ તમે આની અંદર લખી શકો છો. છેલ્લો પ્રશ્ન છે, સ્વસ્થ રહેવું અને રોગમુક્ત વચ્ચેની ભિન્નતાની અંદર. બરાબર. તો એની અંદર તમે લખી શકો, પ્રશ્ન પૂછાય કે રોગ એટલે શું? તો એની અંદર પહેલો જે આખો એક DIS વાળો જે ફકરો હતો, બરાબર, ડાઈઝ વાળો, એ ડિઝીઝ વાળો ફકરો તમારે અંદર લખી નાખવાનો છે. તો એનો જવાબ તમને મળી જશે. તો નેક્સ્ટ આપણે રોગ અને તેના કારણો વિશે ભણીશું. ડિઝીઝ એન્ડ ઇટ્સ કોઝિસ. બરાબર. તો રોગોને કેવી રીતે ઓળખી શકાય ને એ બધું એની વિશે વાત કરવાની છે. તો આજે આટલે સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ.